हेलो फ्रेंड्स, आज આપણે GMS અને CMC પાવડરનો ઉપયોગ કરીને વેનીલા આઈસ્ક્રીમ બનાવીશું। આ 500 ml દૂધ લીધું છે, 6 ટેબલસ્પૂન સુગર લીધી છે એટલે 90 ગ્રામ, 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે, 2 ટેબલસ્પૂન GMS પાવડર લીધો છે, 1/8 ટીસ્પૂન CMC પાવડર લીધો છે। તો આપણે આઈસ્ક્રીમનો બેઝ બનાવવાની શરૂઆત કરીએ। 500 ml મેં દૂધ લીધું છે, તેમાંથી આપણે 1/4 કપ જેટલું દૂધ આપણે કાઢી લઈશું અને બાકીના દૂધને ગરમ કરીશું। દૂધ ગરમ થાય એટલે તેની અંદર આપણે સુગર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। ધીમા તાપે દૂધને ગરમ કરીશું। 1/4 કપ દૂધ આપણે જે લીધું હતું તેની અંદર હવે આપણે GMS પાવડર ઉમેરીશું, 1/2 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું, 1/8 ટીસ્પૂન CMC પાવડર ઉમેરીશું। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। દૂધ ઉકળે એટલે તેની અંદર આપણે GMS CMC પાવડરનું બેટર બનાવ્યું હતું આ રીતે મિક્સ કરીશું અને તેને આ રીતે દૂધમાં ઉમેરતા જઈશું અને દૂધ હલાવતા જઈશું અને ધીમો ગેસ કરીશું અને ધીમા તાપે તેને ગરમ કરીશું। આ રીતે તમે જો આઈસ્ક્રીમ બનાવશો તો તમારો આઈસ્ક્રીમ બજાર જેવું બનશે। મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું। મિશ્રણને 2 થી 3 મિનિટ માટે ઉકાળીશું અને ઘટ કરી લઈશું। મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો 3 મિનિટ પછી। આ રીતે ચમચાની પાછળ ચેક કરી લઈશું। આ રીતનું એકદમ ઘટ હોવું જોઈએ, તમે જોઈ શકો છો। ઠંડુ થવા દઈશું તેને। મિક્સર આપણું ઠંડુ થઈ ગયું છે, હવે તેને આપણે મોલ્ડની અંદર રેડી દઈશું। આઈસ્ક્રીમને જામવા માટે તમે આ રીતે ધાતુનું ટીન લો તો તમે જલ્દીથી આઈસ્ક્રીમ જામી જશે। હવે આપણે આઈસ્ક્રીમનો બેઝ અંદર રેડી દઈશું। આઈસ્ક્રીમના બેઝને આપણે 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું। 4 કલાક પછી આપણો આઈસ્ક્રીમનો બેઝ સેટ થઈને તૈયાર થઈ ગયો છે। તેને આ રીતે એક તપેલીમાં કાઢી લઈશું। આ રીતે ટુકડા કરી લઈશું, મિક્સ કરીશું। 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરીશું। પહેલાં સ્લો પર કરીશું, પછી મીડિયમ પર કરીશું, હાઈ પર કરીશું। અત્યારે આઈસ્ક્રીમનો બેઝ તમે જોઈ શકો છો કે ચોથા ભાગનો છે। જ્યારે આપણે બીટ કરીશું 5 થી 10 મિનિટ માટે તો તેનું તપેલી ભરીને આઈસ્ક્રીમ બની જશે। ફરી આપણે બીટ કરીશું। તમે જોઈ શકો છો ધીમે ધીમે આઈસ્ક્રીમ ક્વોન્ટિટી ડબલ થતી જાય છે। આઈસ્ક્રીમને હજુ પણ બીટ કરીશું। તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ ડબલ ક્વોન્ટિટીમાં બનીને તૈયાર થઈ ગયો છે। હજુ પણ આપણે 2 મિનિટ માટે બીટ કરીશું। આઈસ્ક્રીમના બેઝને આપણે કન્ટેનરમાં ભરી લઈશું। આઈસ્ક્રીમને આપણે ઓવરનાઇટ સેટ કરવા મૂકી દઈશું। ઓવરનાઇટ સેટ થઈને આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। વેનીલા આઈસ્ક્રીમ આપણો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે। તૈયાર થઈ ગયો છે।